ઘણા જિજ્ઞાસુ મુમુક્ષુઓ અમુક પ્રશ્નો લઈને ગુરુજી પાસે આવતા, સત્સંગ ચાલુ હોય, ગુરુજી પ્રવચન આપતા હોય તો પ્રવચનમાં જ એ જિજ્ઞાસુના, એ પ્રશ્નકર્તાના પ્રશ્નનો પ્રત્યુત્તર ગુરુજી આપોઆપ આપી દેતા. વગર પૂછીએ એને પ્રશ્નનો જવાબ મળી જતો. કેમ કે ગુરુજી જ્યારે સત્સંગ પ્રવચન કરતા ત્યારે એમનું ચિત્ત મહાદેવની ઉપર સ્થિર હતું. મહાદેવની સાથે જોડાઈને, શિવની અંદર એમનો જીવ ભેળવીને ગુરુજી એક ઉચ્ચ સ્થિતિમાં સ્થિત થઈને અમૃત ગંગા વહેવરાવતા. અને એટલે ગુરુજીના મુખેથી ભગવાન શિવ જ બોલતા હતા. આપણને બધાયને અનુભવ છે. ગુરુજીના સત્સંગ પ્રવચનમાં આપણને કેવી ઉર્જાનો અનુભવ થતો, કેવી ચેતનાનો અનુભવ થતો. સંસારની અનેકો ચિંતાઓ લઈને આપણે કદાચ ગયા હોઈએ, ગુરુજીના સત્સંગમાં બેસીએ તો ચિંતા ભૂલાઈ જાય. ઘણા લોકો વિચાર શૂન્ય થઈને ઊંઘી પણ જતા. કારણ ગુરુજી જ્યારે સત્સંગ પ્રવચન કરતા ત્યારે એમના મુખમાંથી એટલી અદ્ભુત ચૈતન્યની ધારા વહેતી હતી, એમાં બધાયના વિચારો શૂન્ય થઈ જતા. અમે તો ખૂબ અનુભવ કર્યો છે. ગુરુદેવ અંતર્યામી હતા. પ્રશ્ન